બસ સુધી લે બસ આ બધું આગળ આવી જાવ બધા અમારી ટીમ તો આવે, પ્રશાસન તમારી જોડે આવે એના પહેલા આપણે પહેલા શું કરવું તો એના માટે અમે તમને ઘરેલું ઉપાય બતાવશો. આ અમારી જોડે જે લાઈફ જેકેટ છે પેલું આ તમને 72 કલાક સુધી ઉભવાના છે, બરોબર? આ પ્રશાસન તમને આપશે તો 72 કલાક સુધી આ પહેરીને તમે પાણીમાં તરી શકો. 72 કલાક સુધી તો તમારે પ્રશાસન યા તો સ્થાનિક કરવૈયા હોય એ તમને આવીને બતાવી જાય. આ લાઈફ છે. ચાર માણસ પર કેરી કરે એ કઈ રીતે આપણો આના પહેરવાનું એ તમને બતાવશે હાલ, બરાબર? સાંભળો, આ 360 કિલો વજન કેરી કરે, બરાબર? એટલે ચાર માણસ આરામથી આને લઈને પાણીમાં તરી શકે એમ, બરાબર? આ તમને ચાર માણસો તમને બતાવશે કઈ રીતે આને કેરી કરવાનું. સિંગલ વ્યક્તિ હોય કેટલું પાણી છે તમને જોવાનું, બરાબર? જો બે વ્યક્તિ હોય આ વોટર બોટલ તો તમારા દરેકના ઘરમાં હોય. કોઈ આપણે મહેમાન આવે, કોલ્ડ ડ્રિંક્સ મંગાવી અથવા આપણા પોતે પણ પીવા માટે આપણે કોલ્ડ ડ્રિંક્સ મંગાવી હોય તો આવી 5-6 બોટલો લઈ લેવાની અને ઉલટી રાખવાની, આમ નહીં રાખવાની, ઉલટી રાખવાની. ઉલટી રાખીને આવી રીતે રસ્સી બાંધી દેવાની અને એટલું ધ્યાન રાખવાનું કે બોટલને ક્યાંય કાણું ના આવવું જોઈએ. અને બીજી વાત કે આ ઢક્કન છે ને બરાબર ટાઈટ કરી દેવાનું. જો આની અંદર પાણી જતું રહેશે ને તમે પાણીમાં લઈ જશો તમને પણ ડૂબાડી દેશે, બરાબર? कैसे बांधते આને ઊંચી કરીને ધીરે ધીરે આપણા હાથ મારી જવાનું. પાણી બોટલ નહીં એમ જાઓ તો તમને મોઢામાં પાણી જાય પણ થોડા હાથ મારી જાય તમે કિનારા સુધી પહોંચી જાય. હા એ પછી આ પાણી દરકી ઘરમાં પહોંચીએ આવા દરકીને બરાબર રસ્સીથી ટાઈટ બાંધી દેવાનું, સારા બાંધી આ રીતે પણ પાણીમાં તમે સ્ટે કરી દે રોકી દે તમને इसका ढक्कन बंद रखना नहीं और कहीं लीकेज मतलब क्यों लीकेज ना हो जाए, काणું ના હોવું જોઈએ. પછી આ શ્રીફળ તમારે આ ઇલાકામાં તો ક્યાંય શ્રીફળ નહીં મળે તો માતાજીના મંદિરમાં તો શ્રીફળ મળી જ જાય તમને, બરાબર? તો ત્યાંથી શ્રીફળ આ રીતે લઈ લેવાના અને આ રીતે સુયાથી અને પરોવી દેવાનું, દોરડું પરોવી અને આ રીતે બાંધી દેવાનું તમારે, બરાબર? ये तो डूबी जा रहा है लेट हो गया ये डूबी जा काम है
શ્રીફળ તો તમારા અહીંયા જાતે તલાવ में डुबको मारे एक बार આવે खाली तो है આની અંદર છે થર્મોકોલ આપણે ઘરમાં ટીવી ફ્રીજ વગેરે ખરીદતા હોય તો એની સાથે સપોર્ટ માટે થર્મોકોલ આવે, મતલબ ડેમેજ ના થઈ જાય એમાં. પછી આવું એક કટુ લઈ લેવાનું, કટ્ટાની અંદર એને ઘુસાડી અને આ રીતે સિલાઈ કરી દેવાની, બરાબર? એના પણ નહીં દેખાતું. આ રીતે લઈ લેવાનું. આ રીતે પકડી લેશો તો પાણીમાં તમને ડૂબવા નહીં, બરાબર? પછી આ ચલો બધી આઈટમ હોય ના હોય પણ આ ઢેગડા તો તમારા ઘરમાં હોય, બધાના ઘરમાં ઢેગડા મળી જાય, બરાબર? તો આ ઢેગડાને આવી રીતે પ્લાસ્ટિક વગેરે હોય એને આના ઉપર બાંધી દેવાનું આખી રીતે. આ ફાટેલું ના હોવું જોઈએ, આની અંદર પાણી ન જવું જોઈએ. જો પાણી જતું હોય તો તમે ડૂબી જશો. એના પર બરાબરનું કપડું બાંધી દેવાનું. પછી આવી બે લકડીઓ લેવાની, બરાબરનું બાંધી દેવાનું, બરાબરનું બાંધી અને આ છે ને આને નીચેની સાઈડ રાખવાનું, આને નીચેની સાઈડ રાખવાનું અને એક હાથ આમાં, મતલબ ઇમરજન્સીમાં અહીંયા પાણી ભરાઈ જાય તો એમ, બાકી તો કોઈ જરૂર નથી. આવી રીતે આપણે આવી જાઓ, એક જણા આવી જાઓ, કોઈ ઉપરથી યાદ કરો. ये ऐसे हो जाता है तो फिर અહીંયા પાણી ભરાઈ જાય તો આપણે પ્રશાસન તો આવશે જ તમારી મદદ માટે, પણ એના પહેલા આપણે શું કરવાનું? હા, એના પહેલા આપણે શું કરવાનું? તો આ રીતે તમે પોતાને બચાવી શકો અને બીજાને પણ તમે બચાવી શકો. કોઈ દિવસ પાણી ભરાઈ જાય ને આ રીતે ટ્રાય કરશો તો તમને સફળતા જરૂર મળશે. જવાનો મતલબ મારો, બરાબર? હા, પછી આપણે ભૂકંપ બીજો આવી જાય, ભૂકંપ આવે તો આ તમારે તો અહીંયા તો મતલબ કોઈ વધારે તો જાનહાનિ થાય નહીં, કારણ કે પતરાવાળું છે, કોઈ મોટી બિલ્ડિંગ વગેરે આવું પથ્થરવાળું ઉપર હોય તો આપણે કોઈ ટેબલ, ઘરમાં ટેબલ બીજું હોય તો ટેબલની નીચે બેસી જવાનું, ટેબલની નીચે ઉપર હાથ કરી અને ટેબલની નીચે બેસી જવાનું, તાકી તમારા માથામાં કોઈ ચોટ ના લાગે, બરાબર? આજે આપણે નગરપાલિકામાંથી ફાયર બ્રિગેડ આવ્યા હતા, તેમની ટીમ. તો આપણને શીખવાડવા આવ્યા હતા કે આપત્તિ વખતે પૂર આવે કા કોઈ છોકરા ડૂબાય છે તો આવી રીતે બચાવવા, તે ફૂલ સેફટીમાં આપણને કીધું છે. આ વિડીયોમાં આપણી સેફટી છે. આ વિડીયોમાં આપણને ફાયર બ્રિગેડ જણાવે છે કે કોઈ પણ આપત્તિ, કારણ કે આપણે અહીંયા પૂર ગમે ત્યારે આવે ત્યારે આપણે આ બધું સામાનથી આપણે ઘર વપરાશમાં વપરાય જ છે, તે સામાનથી આપણે ડૂબતા બચી શકીએ છીએ. તો આપણને એવી રીતે આપણને સમજાવ્યું છે. ફાયર બ્રિગેડનો આપણને સમજાવવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ.